राज्य परीक्षा बोर्ड गुजरात राज्य सरकार द्वारा लेवाયેલી ટેટ 1ની પરીક્ષાના પરિણામમાં છબરડા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ તારીખ 30/1/2026ના રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં જણાવેલ શરતો મુજબ તારીખ 17/1/2026ના રોજ બહાર પાડેલ આખરી આન્સર કી સાથે અને પરીક્ષા વખતે આપેલી OMR જવાબવાહીની સીટ અને તારીખ 17/1/2026ના રોજની આખરી આન્સર કી ઓનલાઈન સાથે મૂકેલ આન્સર કી સાથેની ચકાસણી દરમિયાન ₹100 ભરીને અસલ જવાબવાહીની સાથે ચકાસણી કરવામાં આવેલ નથી, જે શંકાસ્પદ જોવા મળે છે। ખરેખર અરજદારોને પોતાની જવાબવાહીની અને આખરી આન્સર કી સાથે ચકાસણી કરાવી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ ગયું હોત, પરંતુ અરજદારોને राज्य परीक्षा बोर्ड द्वारा मुकेली ऑनलाइन रिजल्टनी आंसर की સાથે વિદ્યાર્થીઓને રૂબરૂ ₹100 ભરાવી ચકાસણી કરાવેલ છે, જે રાજ્ય સરકારનું બહાર પડેલ રિઝલ્ટ ચકાસણી કરવા આવેલા વિદ્યાર્થીઓના મુખેથી સાંભળવા મળે। ચર્ચા મુજબ ટેટ 1ની પરીક્ષાનું રિઝલ્ટ વિદ્યાર્થીઓની ઓરિજિનલ જવાબવાહીની સાથે ચકાસણી ન કરતા શિક્ષણ વિભાગ દ્વારા તેમને નક્કી કરેલ તારીખ 15/1/2026ના રોજ મૂકેલી આન્સર કીના જવાબો જોતા વિદ્યાર્થીઓ દ્વારા આન્સર કીને પોતાના જવાબવાહીની અને આખરી રિઝલ્ટ આન્સર કી સાથે ખરેખર ચકાસણી કરવામાં આવી હોત તો ખરી ખાતરી થઈ શકી હોત, પરંતુ પરિણામમાં કોઈ ઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને પોતાની જવાબવાહી સાથે ચકાસણી કરવા દેવામાં નથી આવી, જેથી કરી ટેટ 1ની પરીક્ષા બોર્ડ દ્વારા છબરડા જોવા મળ્યા। આ અંગેની શંકા કુશંકા સેવાઈ રહીની વિદ્યાર્થીઓના મુખેથી સાંભળવા મળે છે। પરીક્ષા બોર્ડ જો સાચું હોય તો વિદ્યાર્થીઓ સ્વહસ્તે ટીક મારેલ મૂળ જવાબવાહિનીઓ અને આખરી રિઝલ્ટની આન્સર કી અને ઉત્તરવાહિની પત્રક સાથે ચકાસણી કરવામાં આવી હોત તો ખરી ખાતરી થઈ શકતી, જેથી કરી આ ચકાસણી ખાલી એક ફોર્મેલિટી કરી ટેટ 1ના પરીક્ષાર્થીઓને ઉલ્લુ બનાવેલ હોવાનું લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે, જે વિદ્યાર્થીઓને 81, 84, 86, 95 આવેલા માર્ક્સ જેવા વિદ્યાર્થીઓના મુખે આવેલ કોડીઓ ઝૂંટવી લઈ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવેલાનું જણાવાયું છે। ખરેખર ઓરિજિનલ જવાબવાહીની અને આખરી રિઝલ્ટ આન્સર કી સાથે ચકાસણી કરવામાં આવી હોત તો ખરેખર સત્ય હકીકત બહાર આવી શકે હોત, પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો મોબાઈલ, વાલીઓ કે કોપી OMR સીટ પર ચકાસણી વખતે લઈ જવા દેવામાં આવી નથી, જે શંકાની સોય જોવા મળે છે। ઘણા વિદ્યાર્થીઓની પરીક્ષા વખતે કોપી OMR કોપીમાં જવાબવાહીની સીટમાં કરેલ ટીકની નકલ કરેલ હતી, જેના માર્ક અને શિક્ષણ વિભાગ દ્વારા મૂકેલી આન્સર કી સાથે ચકાસણી કરતા પાસ માર્કથી પણ વધુ માર્ક છે, જ્યારે શિક્ષણ વિભાગની અંતિમ જાહેર કરેલ રિઝલ્ટમાં ઓછા માર્ક જોવા મળે છે, જે સાબિત કરે છે કે ટેટ 1ની પરીક્ષા બોર્ડમાં રિઝલ્ટના છબરડા જોવા મળે છે। રિપોર્ટર સંજય ભાભોર। મેડમ, આપણે ટેટ 1ની જે પરીક્ષા આપી એમાં તમને શિક્ષણ વિભાગ દ્વારા કયા છબરડા જોવા મળ્યા હતા? મેં તારીખ 21 ડિસેમ્બર 2026ના રોજ ટેટ 1ની એક્ઝામ આપેલી છે અને તેની ફાઇનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર એ તારીખ 17/1/2026ના રોજ મૂકવામાં આવી હતી, જે ફાઇનલ આન્સર કી મુજબ મારા 84 માર્ક થાય છે અને જે મારું પરિણામ આવ્યું છે તે ફેલ બતાવે છે। તમે હાને હાથે સરખામણી કરી? મેં રાજ્ય પરીક્ષા બોર્ડની ફાઇનલ આન્સર કી જાહેર અને મેં જે મારી OMR સીટ ઓરિજિનલ OMR સીટના માર્ક્સ પ્રમાણે ગણતરી કરી તો મારા 84 માર્ક થાય છે, જ્યારે મેં 3/2/2026ના રોજ પુનઃ ચકાસણી માટે અમે રાજ્ય પરીક્ષા બોર્ડની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં ગયા તો અમને ઓરિજિનલ આન્સર કી બતાવવામાં આવી નથી અને અમને કોઈ પ્રશ્નપત્ર લઈ જવા દેતા કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે કશું પુરાવા લઈ જવા દેતા નથી અને જે એ લોકોએ ફેલનું રિઝલ્ટ જાહેર કરેલું એની આન્સર કી આપી અમને કે જે આન્સર કીમાં નથી અમારી સહી કે કોઈ પ્રૂફ વગરની હતી, કોરીકટ આન્સર કી હતી જે ફેલ પરિણામની હતી। એ ઓરિજિનલ અમારી આન્સર કી અમને બતાવવામાં આવી નથી, અમે રજૂઆત કરવા છતાં અમારું વાત માન્ય રાખવામાં આવી નથી અને તેઓ એમ કીધું કે તમે હાઈકોર્ટ બી જઈ શકો છો એવી વાત કરી। એના માટે અમે હાઈકોર્ટ જવા માટે તત્પર છીએ અને અમે હાઈકોર્ટ જવાના છીએ।
મેડમ તમને જે OMR શીટ જે તમે કરી અને એને જે પરીક્ષા જવાબવાહીની જે તમે જે જવાબવાહીની સાથે તમે કોઈ ટેલી કર્યું હતું? મેં જવાબવાહી સાથે તપાસ કરતા મેં ઓરિજિનલ આન્સર કી જે 17/1 રોજ જાહેર કરવામાં આવી એ અને મારી OMR શીટ પ્રમાણે ચેક કરવા દેવામાં આવ્યું નથી. તમે OMR શીટ જે કે તમે જાહેર કરી પણ એમાં તમે જે પરીક્ષા પત્ર પ્રશ્નોમાં જવાબ લખ્યા એ જવાબવાહીની સાથે તમે કોઈ એનો અમને ચેક કરવા દેતા નથી. એવું નથી કહેતો બેન, તમે એની જવાબવાહીની જે તમારી રજૂ કરી તો એની સાથે તમે તે પરીક્ષા વખતે તમારી OMR શીટની અંદર ટીક કરતા જ હતા કે તમને શું ખાતરી? હા, અમે પરીક્ષા આપી ત્યારે OMR શીટમાં અને પ્રશ્નપત્રની અંદર અમારા જે પ્રશ્નો છે એ ટીક કરતા ગયા હતા અને એ પ્રશ્નો મુજબ મારા 84 માર્ક થાય છે અને જ્યારે રિઝલ્ટ આવ્યું એમાં ફેલ બતાવે. તમે કઈ કેટેગરીના છો? ST કેટેગરીના.